નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને વિશ્વ પર નજર સાથે હું છું દક્ષા। તો ચાલો કરીએ નજર વિશ્વની ખબરો પર। બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર ભારતની 2 દિવસીય મુલાકાતે છે। બુધવાર સવારે મુંબઈ પહોંચ્યા હતા, જ્યારે અમેરિકાએ ટેરિફને લઈને તણાવ વધાર્યો છે, ત્યારે બ્રિટને થોડી રાહત આપી છે। ભારત અને યુકે વચ્ચે અનેક વેપાર કરારો પર ચર્ચા થવાની શક્યતા છે। બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમર આજે મુંબઈ પહોંચ્યા। 2024માં વડાપ્રધાન બન્યા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે। તેમની સાથે વ્યવસાય, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોના 100થી વધુ લોકોનું પ્રતિનિધિમંડળ છે, જેમાં આઈટી અને ઓટોમોબાઈલ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે। ખરેખર અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યું છે, પરંતુ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે, તેથી ભારતીય વ્યવસાયોને નોંધપાત્ર ફાયદો થશે। પીએમ મોદી આ વર્ષે ઓગસ્ટમાં યુકેની મુલાકાત લીધી હતી। હવે સ્ટારમર ભારતમાં પાછા ફર્યા છે। આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે। ભારત અને યુકે વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર દ્વારા બંને દેશો 2030 સુધીમાં તેમના વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક રાખે છે। ભારત અને યુકે કાપડ, ચામડું અને કૃષિ ઉત્પાદનો સહિત $120 બિલિયન વેપાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। સ્ટારમરના કાર્યસૂચિમાં ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષાનો પણ સમાવેશ થશે, જેના પર બંને દેશો સાથે મળીને કામ કરશે। યશરાજ ફિલ્મ્સ દ્વારા તેમની આગામી 3 મોટી ફિલ્મોનું એલાન કરી દેવામાં આવ્યું છે। આ ફિલ્મોનું શૂટિંગ 2026માં શરૂ થશે અને યુકેમાં આ ફિલ્મોનું શૂટિંગ થવાનું છે। યશરાજ ફિલ્મ્સના આ નિર્ણયને લઈને બ્રિટનમાં 3000 કરતાં વધારે લોકોને નોકરીઓ મળવાની છે, જે ત્યાંની અર્થવ્યવસ્થાને ઘણી મદદ કરશે। આ મુદ્દે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરે સામેથી મુંબઈમાં જાણકારી આપી છે। તેમણે મુંબઈના યશરાજ સ્ટુડિયોની મુલાકાત પણ લીધી। બ્રિટનના પીએમ યશરાજ સ્ટુડિયો પહોંચ્યા ત્યારે તેમણે યશરાજ પરિવારની વહુ રાની મુખર્જી સાથે પણ મુલાકાત કરી હતી। હાલ તેઓ ભારતની યાત્રાએ આવ્યા છે, જેમાં તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે। બ્રિટનનું ફિલ્મ ઉદ્યોગ વર્ષે £12 બિલિયન આર્થિક યોગદાન આપે છે। દેશભરમાં 90,000 લોકોને આ ઉદ્યોગથી રોજગાર મળે છે, તો બીજી તરફ ભારત પણ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ઉત્પાદક દેશ છે। યશરાજ ફિલ્મનો આ નિર્ણય એ વાતનો સંકેત છે કે ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર કરારની અસર હવે દેખાઈ રહી છે। બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી સાથે એક ફિલ્મ જોઈ। તેમણે યશરાજ સ્ટુડિયોની મુલાકાત લીધી અને સીઈઓ અક્ષય વિધિની સાથે પણ મુલાકાત કરી। સ્ટારમર કુપરેજ ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।